નમસ્કાર બીબી ન્યૂઝ ગુજરાતમાં હું સુભાષ આપનું સ્વાગત કરું છું। રાજ્યના આરોગ્ય વિભાગના કર્મચારીઓની અચોક્કસ મુદ્દતની હડતાળને 13 દિવસ પૂરા થયા, પરંતુ રાજ્ય સરકારે તેમની માંગ હજુ સુધી સ્વીકારી નથી। આરોગ્ય કર્મીઓ 17 માર્ચથી હડતાળ ઉપર ઉતર્યા છે। સરકારે વિરોધ પ્રદર્શન કરી રહેલા આરોગ્ય કર્મચારીઓ પર આકરા પગલાં લેવાનું પણ શરૂ કર્યું છે। તેમ છતાં આરોગ્ય કર્મચારીઓ ડગ્યા નથી અને હજુ પણ વિરોધ કરવા માટે મક્કમ છે। ત્યારે બીજી તરફ સરકાર પણ તેમની માંગ ન સ્વીકારવા માટે મક્કમ હોય તેવું લાગી રહ્યું છે। એન કેન પ્રકારે સરકાર આંદોલન અટકાવવાના પ્રયાસ કરી રહી છે, તેમજ આ આરોગ્ય કર્મચારીઓનું મનોબળ તોડવા માટે હવે પોલીસ તેમને હેરાન કરી રહી હોય અને તેમની સાથે ગેરવર્તન કરી રહી હોય એવું લાગી રહ્યું છે। ગઈકાલે આરોગ્ય કર્મચારીઓએ એક વિડીયો શેર કર્યો, જેમાં મહિલાઓને પોલીસ વાનમાં ફેરવવામાં આવી રહી છે। મહિલાઓ આ વિડીયોમાં બોલી રહી છે કે સવારે ડિટેન કરેલા રાત્રિના 8 વાગ્યા, અંધારું થયું છતાં અમને છોડતા નથી। આ વિડીયોમાં મહિલાઓ પોલીસે જ્યાંથી લીધા ત્યાં ઉતારવાની વિનંતી કરી રહી છે। મહિલાઓએ આક્ષેપ કર્યા છે કે તેમને પોલીસે સવારે ગાંધીનગરથી ડિટેન કરીને આખો દિવસ વાનમાં ફેરવ્યા। આ સાથે મોડી રાત્રે મહિલા કર્મચારીઓને સુરક્ષિત સ્થળે ન ઉતારવાનો પણ આરોપ મૂકવામાં આવ્યો છે। આ મહિલાઓ દ્વારા સવારથી ડિટેન કરીને મોડી રાત સુધી મુક્ત ન કરાયાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે। ત્યારે પોલીસના આ વર્તનની સખત ટીકા થઈ રહી છે। પોલીસ કાયદાના રક્ષણ માટે છે, પરંતુ હવે રક્ષક જ ભક્ષકની ભૂમિકામાં આવી ગયા હોય તેવું લાગી રહ્યું છે। અગાઉ પણ પોલીસે આરોગ્ય કર્મચારીઓની ટીંગાટોળી કરીને અટકાયત કરી હતી અને તેમને રસ્તા પર ઢસેડવામાં આવ્યા હતા, જેમાં મહિલા કર્મચારીઓ પણ હતી। પોલીસે મહિલા કર્મચારીઓ સાથે પણ ગેરવર્તન કર્યું હતું। પોલીસ સાથેની ઘટનામાં મહિલાઓના કપડાં ફાટી ગયા હતા, છતાં પણ તેમને છોડવામાં નહોતા હતા। ત્યારે ફરી એકવાર પોલીસે આરોગ્ય વિભાગની મહિલાઓ સાથે અશોભનીય વર્તન કર્યું છે। ત્યારે મહિલા સમાન, મહિલા સુરક્ષા સહિતની મોટી વાતો કરતી સરકારનું આરોગ્ય કર્મચારીઓ સાથેનું આવું વર્તન કેટલું યોગ્ય, તેવા સવાલો અત્યારે ઉઠી રહ્યા છે। બોલો બધા બોલો, અમને જ્યાંથી લીધા ત્યાંથી તો ઉતારો। ગાંધીનગર અમારા માટે અજાણ્યું છે। અંધારામાં ક્યાં જશે બધી બહેનો? 5 મિનિટ જ થઈ ગઈ, કઈ વધારામાં રિક્ષા વાળા લૂંટી લે છે। અજાણે છે, અમે ક્યાં લઈ જાવશો? અમને જ્યાંથી લીધા ત્યાં જ છોડો। અમને બસ સ્ટેન્ડ અત્યારે રાતે 8 વાગ્યા છે, અમને સવારના ડિટેન કરેલા છે। છાવણીની જગ્યાએથી અમને લઈ ગયા હતા, હજી સુધી અમને છાવણી ઉપર ઉતારવાનું કીધું। અમારી જોડે લેડીઝ છે, બધી બહેનો છે, એ લોકોને બધાને અલગ અલગ વાહન પકડીને પોતપોતાના વિસ્તારમાં જવાનું છે, તો ક્યાં લઈ નથી જતા? આટલું અંધારું થઈ ગયું છે છતાં અમને છોડતા નથી અને અમને ક્યારના 10 મિનિટનો રસ્તો છે ને ગોળ ગાંધીનગરમાં ફેરવે છે। અમે રસ્તો જોયો નથી, સાવ અજાણ્યા છીએ, બધા બહારથી આવ્યા છીએ, આટલી લેડીઝને હેરાન કરે છે। ગાંધીનગર પોલીસ સપોર્ટ નથી કરતી, પોતાની આ સ્ત્રી કર્મચારીને હેરાન કરે છે। આટલી રાત થઈ ગઈ, અંધારું થઈ ગયું છતાં અમને અમારી જગ્યાએ ઉતારતી નથી। છાવણીની જગ્યાએ ઉતારવાના બદલે આખા ગાંધીનગરમાં ફેરવે છે। ક્યારના કહે છે કે અમને છાવણીની જગ્યાએ ઉતારો, હજી ઉતારતી નથી ગાંધીનગર પોલીસ। સહકાર દેવાની બદલે અમને સ્ત્રી કર્મચારીને હેરાન કરે છે। આમાં બેનો કર્યો છે, અમે કોઈ રસ્તા જોયા નથી, અમારા માટે અજાણ્યું છે। ગાંધીનગર જિલ્લો અજાણ્યો છે, ક્યાંથી ક્યાં જવું ખબર નથી। બેનો જોડે હેરાન કરે છે પોલીસ। બેનો જોડે કોઈ બી બનાવ બની ગયો તેની જવાબદારી કોણ લેશે? પોલીસ લેશે। મારી વાત પોલીસ રક્ષક છે કે ભક્ષક થવાની નીકળી છે? પોલીસ બહેનોની સ્ત્રીની રક્ષા કરવાની હોય, આજે સ્ત્રીની ભક્ષક થઈને પોલીસ રસ્તા ઉપર ઉતરી ગઈ છે। આ બહેનોને અંધારી રાતે ફેરવે છે, ક્યાંની કલાકથી ગાંધીનગર પોલીસ સપોર્ટ નથી આપતી। અમે શું ગુનો કર્યો છે? અમે આતંકવાદી છીએ? અમે સરકારના કર્મચારી છીએ, અમારો હક માંગવા નીકળ્યા છીએ। આવી રીતે સ્ત્રીઓને હેરાન કરે છે, સ્ત્રી કર્મચારીને। અમારા માટે ગાંધીનગર જિલ્લો સામો જાણ્યો છે। અત્યારે અંધારું થઈ ગયું છે, ચોર અમને ગમે ત્યાં ઉતારી નાખશે। બેનની માથે કઈ પણ થયું તેની જવાબદારી ગાંધીનગર પોલીસની છે કે સરકારની છે? નવા સમાચાર, નવી અપડેટ સાથે ફરી મળીશું। ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।